સ્વાગત છે. હમણાં ચાલી રહી છે રાજસ્થાન ટુરિઝમ સિરીઝ અને હું લઈને આવ્યો છું રાજસ્થાનના ચુરુ જિલ્લામાં ફરવા માટેના ટોચના પર્યટન સ્થળો. નંબર 1 ચુરુ કિલ્લો. વિશ્વનો એકમાત્ર કિલ્લો જ્યાં તોપથી ચાંદીના ગોળા દુશ્મનો છોડવામાં આવ્યા હતા. તે ચુરુ કિલ્લો તરીકે ઓળખાય છે. તે રાજસ્થાનના ચુરુ જિલ્લામાં આવેલું છે. ઠાકુર કુશલસિંહ આ કિલ્લો 1694માં બનાવ્યો હતો. તેની પાછળનો હેતુ રાજ્યના લોકોને સુરક્ષા અને સંરક્ષણ પૂરું પાડવાનો હતો. નંબર 2 શ્રી બાલાજી બાબોસા મહારાજ ધામ. હનુમાનજીનું ખૂબ જ જાણીતું મંદિર. ચુરુ રાજસ્થાન ભારતમાં આવેલું છે. દરરોજ ઘણા લોકો અહીં આવે છે. તે બાબોસા હનુમાનજી મંદિર તરીકે પ્રખ્યાત છે. મંદિર ખૂબ જ સારું અને હિન્દુ ભક્તો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. જ્યારે મેં અહીં મુલાકાત લીધી ત્યારે મંદિરના સુંદરીકરણ માટેનું તેનું નવીનીકરણ ચાલી રહ્યું છે. ઘણા ભક્તો બાબોસા હનુમાનજી પાસે પોતાની ઈચ્છાઓ માંગે છે. પોતાની ઈચ્છાઓ પૂર્ણ કર્યા પછી તેઓ હનુમાનજીનો આભાર માનવા માટે મંદિરમાં આવે છે. નંબર 3 શેઠાણી કા જોહરા. શેઠાણીનો જોહર ચુરુ અને રતનગઢ રોડ ઉપર છે અને ચુરુથી લગભગ 5 કિલોમીટર દૂર છે. ચુરુની અંદર જોવા માટે તે શ્રેષ્ઠ સ્થળ છે. કોઈ ટિકિટ નથી, સંપૂર્ણ પાર્કિંગ જગ્યા છે. તમે અહીં આવી શકો છો અને સરસ પિકનિક કરી શકો છો. જોહર રાજસ્થાનની ભાષા છે. અંદર તમે તેને એક વાવ તરીકે પણ ગણી શકો છો, જે રાજસ્થાની કલાકૃતિથી ભરેલી છે અને જોવામાં ખૂબ જ અદ્ભુત છે. ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીના દ્રષ્ટિકોણથી તે વધુ સારું લાગે છે. નંબર 4 મિની જેસલમેર. નવી મુલાકાતીઓ માટે રેતીના ટેકરાઓની મનોહર સૌંદર્ય સુંદર સ્થળ. ઊંટ સવારી, મોટર સવારી, પેરાસેલિંગ વગેરે જેવી વિવિધ પ્રવૃત્તિઓ અહીં ઉપલબ્ધ છે. પ્રવૃત્તિ કરતા પહેલાં બધા પ્રશ્નો સંતોષો અને છેતરપિંડી ટાળવા માટે સવારી દરમિયાન આપવામાં આવનાર સમય અથવા અંતર પૂછો. નંબર 5 તારાગઢી ગણેશ મંદિર, દેપલસર. આ ગણેશજી મંદિર ચુરુથી 8.5 કિલોમીટર દૂર દેપલસર નામના ગામમાં આવેલું છે. આ મંદિર એક ઊંચી ટેકરી પર બનેલું છે, જેથી તેને તારાગઢી ગણેશ મંદિર પણ કહેવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે લાખો ભક્તો અહીં આવે છે. આ મંદિરમાં હનુમાનજી અને માતાજીના મંદિર પણ છે. મંદિરની ઉપરની બાજુએ શિવલિંગ પણ બનાવવામાં આવ્યું છે. ગણેશજીનું આ ખૂબ જ સુંદર મંદિર અને એકવાર અહીંયા આવીને દરેક વ્યક્તિએ પ્રાર્થના કરવી જ જોઈએ. તો મિત્રો, આ હતા રાજસ્થાનના ચુરુ જિલ્લામાં ફરવા માટેના ટોચના પર્યટન સ્થળ. આશા રાખું વિડીયો ગમ્યો છે. ગમ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આભાર.